Good morning. Welcome to the Sarvapari Science College. Today we will study chapter 4 Eukaryotic Diversity Virus. First of all આપણે એમાં જોઈએ તો વાયરસની હિસ્ટ્રી આપણે જોઈએ તો હિસ્ટ્રી ઓફ વાયરસ. In 1898 Martinus Beijerinck is considered one of the founders of virology. જે માર્ટિનસ બેન્જેરિંગ્સ નામનો જે સાયન્ટિસ્ટ હતો તેમને વાયરોલોજીને સૌપ્રથમ સ્ટડી કર્યું હતું. Bacteriophages were discovered in the earlier 20th century by the English bacteriologist Frederick Walt. આપણે એમાં જોઈએ તો વાયરસની ડેફિનેશન જોઈએ. Definition of virus. વાયરસ નું જે લેટિન વર્ડ છે, ધ લેટિન વર્ડ ઓફ વાયરસ મીન્સ પોઈઝન. Sorry. The Latin word of virus means poison. એમની ડેફિનેશન આપણે જોઈએ તો virus is a small infectious agent that replicates only inside the living cell. વાયરસ છે તે નાનો એવો ઇન્ફેક્શિયસ એજન્ટ છે કે જે કોઈ બી લિવિંગ સેલ હોય ને એમની અંદર જ તે ઇન્ફેક્શન લગાડી શકે. તેમની ગ્રોથ થવા માટે કોઈ પણ હોસ્ટ સેલની જરૂર પડે. Viruses can infect animals and plants to bacteria and archaea. તે કોઈ બી લાઈફ ફોર્મ હોય તેમાં તે ઇન્ફેક્શન લગાડી શકે, જેમ કે એનિમલ, પ્લાન્ટ, બેક્ટેરિયા, આર્કિયા. એમાં આપણે વાયરસનું સ્ટ્રક્ચર જોઈએ તો સ્ટ્રક્ચર ઓફ વાયરસ. સ્ટ્રક્ચર ઓફ વાયરસ તો એમાં આપણે સ્ટ્રક્ચરમાં આપણે પહેલા જોઈએ સૌ પ્રથમ સાઇઝ. સાઇઝમાં જોઈએ તો તેમની સાઇઝ between 20 to 300 નેનોમીટર. between 20 to 300 નેનોમીટર. તેમની સાઇઝ છે તે 200 થી 300 નેનોમીટર ની અંદર જોવા મળશે વાયરસ. અને એમાં જોઈએ આપણે એમનું બેઝિક શેપ જોઈએ તો બેઝિક શેપમાં જોઈએ તો રોડ લાઇક અથવા તો સ્ફેરિકલ આપણને જોવા મળશે. રોડ લાઇક એન્ડ સ્ફેરિકલ. આપણે જોયું કે વાયરસનો જે લેટિન વર્ડ છે એ પોઈઝન થાય. એન્ડ આપણે એમાં સ્ટ્રક્ચરમાં જોઈએ તો તેમની સાઇઝ છે એ between 20 to 300 નેનોમીટર ડાયામીટર એમનો. અને બેઝિક શેપ જોઈએ તો અથવા તો તે રોડ લાઇક હશે અથવા સ્ફેરિકલ હશે. આ તેમનો શેપ છે, રોડ લાઇક એન્ડ સ્ફેરિકલ. આપણે એમાં જોઈએ જીનોમિક મટીરિયલ જોઈએ વાયરસમાં તો ડીએનએ અને આરએનએ હશે એમાં ન્યુક્લિયર મટીરિયલ તરીકે. તો એમાં છે ને વાયરસમાં કાં તો ડીએનએ હશે કાં આરએનએ હશે, બંને ક્યારેય હારે નહીં હોય.
DNA or RNA never both. અને એમાં જોઈએ આપણે તો સિંગલ હશે કા ડબલ સ્ટ્રેન્ડેડ આપણને જોવા મળશે. જીનોમિક મટીરિયલમાં આપણે જોયું કે એમાં DNA હશે કા અથવા તો RNA. એ ભેગા ક્યારેય નહીં જોવા મળે. DNA અને RNA બંને એકમાં ક્યારેય નહીં હોય. કા DNA હોય કા RNA હોય. અને એ કા તો સિંગલ સ્ટ્રેન્ડેડ હશે કા ડબલ સ્ટ્રેન્ડેડ. અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ. અને આપણે નેક્સ્ટ જોઈએ વાયરસના સ્ટ્રક્ચરમાં તો કેપ્સિડ. કેપ્સિડ છે એ પ્રોટેક્ટિવ સેલ છે. પ્રોટેક્ટિવ સેલ capsid made up of many identical protein subunit. Protective cell and made up of many identical protein. તેમનું સ્ટ્રક્ચર છે તે અલગ અલગ આઇડેન્ટિકલ પ્રોટીન સબયુનિટ નું બનેલું જોવા મળશે કેપ્સિડમાં. એન્ડ તે પ્રોટેક્ટિવ સેલ છે એન્ડ પ્રોટેક્ટ ધ જીનેટિક મટીરિયલ. તે શું કરશે કે કેપ્સિડની અંદર જે જીનેટિક મટીરિયલ આવેલું હશે ને તેમને એ પ્રોટેક્ટ કરશે. એન્ડ મે બી ઇન્વોલ્વ ઇન ધ સેલ એન્ટ્રી. એન્વેલોપ ઓર નોન એન્વેલોપ. કાં તો એ એન્વેલોપ હશે કાં તો એ નોન એન્વેલોપ હશે. તો આપણે એન્વેલોપમાં જોઈએ એમનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એન્વેલોપ અને નેકેડ. આપણે એમાં સ્ટ્રક્ચર જોઈએ તો કેપ્સિડ ન્યુક્લિક એસિડ. અને આપણે એન્વેલોપમાં જોઈએ તો એ એન્વેલોપ અને તેમની ફરતે આવા સ્પાઇક જોવા મળશે. સ્પાઇક. આપણે જોઈએ તો આ
એન્વેલોપ વાયરસનું આ સ્ટ્રક્ચર છે. અને આ નેકેડ અથવા તો નોન એન્વેલોપ વાયરસ. હવે આપણે એન્વેલોપમાં જોઈએ તો અ લિપિડ કન્ટેનિંગ મેમ્બ્રેન ધેટ સરાઉન્ડેડ સમ વાયરસ પાર્ટિકલ. એન્વેલોપ મીન્સ કે જે એમાં છે ને મેમ્બ્રેનમાં લિપિડ કન્ટેન હશે એન્ડ તે જે વાયરસ પાર્ટિકલ હોય ને એમની ફરતી બાજુ સરાઉન્ડેડ જોવા મળે. લોકેટેડ આઉટસાઇડ ધી કેપ્સિડ, તે કેપ્સિડની આઉટસાઇડ જોવા મળે. લોકેટેડ એટ કેપ્સિડ આઉટસાઇડ, સોરી આઉટસાઇડ ઓફ ધી કેપ્સિડ. એન્ડ આપણે એમાં જોઈએ કેપ્સોમર. કેપ્સોમર કેને કહેવામાં આવે તો મોર્ફોલોજીકલ યુનિટ ઓફ કેપ્સિડ સીન ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કેપ્સોમર છે તો તેમને આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં સીન ના કરી શકીએ, તેમને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ ઓબ્ઝર્વ કરી શકીએ. ઇચ કેપ્સોમર ઇઝ કન્સિસ્ટ ઓફ વન ઓર સેવરલ પ્રોટીન. બધા જે કેપ્સોમર હોય ને એમની પાસે બધા પાસે એક અથવા તો વધારે પડતા પ્રોટીન હોય. અને નેકેડ વાયરસીસ આર કમ્પોઝડ ઓફ ન્યુક્લિક એસિડ એન્ડ કેપ્સિડ. જે નેકેડ વાયરસ છે તેમની પાસે કેપ્સિડ અને ન્યુક્લિક એસિડ હશે. આપણે એમાં જોઈએ તો આગળ જોઈએ તો નેકેડ વાયરસ છે આ ઈ વાયરસીસ વોઝ કેપ્સિડ આર નોટ કવર્ડ બાય એન એન્વેલોપ. તો એમાં શું કે તે એન્વેલોપ દ્વારા કવર નહીં હોય. અને સમટાઈમ્સ કેપ્સિડ કવર્ડ વિથ એન્વેલોપ. ઘણી બધી વાર આ રીતના એન્વેલોપ દ્વારા કવર થયેલું પણ જોવા મળે. એમાં આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો સ્પાઇક. આ સ્પાઇક છે જે સ્પાઇક મે બી પ્રેઝન્ટ ઓન ધ કેપ્સિડ. ઘણી બધી વાર સ્પાઇક છે ત્યાં કેપ્સિડની ઉપર પણ જોવા મળતી હોય, મે બી શાયદ. તો કેન બી યુઝ ટુ એટેચ ટુ હોસ્ટ સેલ. તો એ શું કરે સ્પાઇક છે એ કોઈ બી હોસ્ટ સેલ છે તેમાં એટેચ થવા માટે તે હેલ્પ કરે. કેન બી યુઝ ટુ એટેચ ટુ હોસ્ટ સેલ, કે હોસ્ટ સેલ છે તેમાં એટેચ થવા માટે તે ઉપયોગમાં આવે. અને એન્વેલોપ વાયરસ, આ એન્વેલોપ વાયરસ છે એ કેન બી હેલિકલ ઓર પોલીહેડ્રલ. એ કાં તો હેલિકલ જોવા મળશે કાં પોલીહેડ્રલ જોવા મળશે. એમાં આપણે જોઈએ તો હેલિકલનું એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તે હેલિકલ જોવા મળશે. અને પોલીહેડ્રલમાં આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ છે તો તેમાં આપણને પોલીહેડ્રલ જોવા મળશે. But the capsid is surrounded by an envelope. આ જે કેપ્સિડ છે એ એન્વેલોપ દ્વારા સરાઉન્ડેડ હશે. આપણે એમાં વાયરસ છે તેમની આપણે થોડીક એવી કેરેક્ટરિસ્ટિક જોઈએ. તો વાયરસની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો they cannot be observing using a light microscope. જે વાયરસ છે તેમને આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરી શકતા નથી. તો વાયરસ છે એને આપણે ઓબ્ઝર્વ કરવા હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તેમનો યુઝ કરવો જોઈએ. અને ધે હેવ નો ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર. તેમાં ઇન્ટરનલ સેલ્યુલર સ્ટ્રક્ચર નહીં હોય તેમની પાસે. એન્ડ ધે કન્ટેન DNA ઓર RNA બટ નોટ બોથ. જો વાયરસ છે એમની પાસે કાં તો DNA હશે કાં તો RNA હશે, પણ બંને ક્યારે હારે નહીં હોય. ધે આર ઇનકેપેબલ ઓફ મેટાબોલિઝમ. તે મેટાબોલિઝમ કરવા માટે કેપેબલ નહીં હોય, એટલે કે ધે આર ઇનકેપેબલ ઓફ મેટાબોલિઝમ. વાયરસીસ આર સ્મોલર ધેન બેક્ટેરિયા. વાયરસ છે એ બેક્ટેરિયા કરતા બહુ જ નાના હોય છે, સ્મોલર ધેન બેક્ટેરિયા. And they replicate only inside the living cell.
જો એ કોઈ પણ લિવિંગ સેલમાં પ્રેઝન્ટ હોય ને, કોઈ બી લિવિંગ સેલની અંદર જ છે ને રેપ્લિકેટ થઈ શકે. એટલે કે એકમાંથી બીજું બનવા માટે એમને છે ને કોઈ બી હોસ્ટ સેલની જરૂર પડે, લિવિંગ સેલની. અને આપણે આમાં આજે જોયું કે એમની હિસ્ટ્રી શું છે, ડેફિનેશન શું છે. તો આપણે ફરી એક વખત આપણે એમ વાયરસની ડેફિનેશન જોઈએ તો વાયરસ ઇઝ અ સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ that replicates only inside the living cells of other organisms. Viruses can infect all type of life form from animal and plant to bacteria and archaea. કે આપણે ડેફિનેશનમાં શું કહેવા માંગે છે કે એ કોઈ પણ લિવિંગ સેલ હોય ને એમની અંદર જ એ ઇન્ફેક્શન લગાડી શકે. ઓલ ટાઈપ ઓફ લાઈફ ફોર્મમાં, એટલે ઇન્ફેક્શન કેવા કે બધા પ્રકારના જે લાઈફ ફોર્મ હોય ને એમાં તે ઇન્ફેક્શન લગાડી શકે. ફોર એક્ઝામ્પલ એનિમલ, પ્લાન્ટ, આર્કિયા, બેક્ટેરિયા, કોઈ પણ લિવિંગ ફોર્મમાં તે ઇન્ફેક્શન લગાડી શકે. કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોયું હતું તો આપણે જોઈએ characteristic of virus. They cannot be observed using light microscope. They cannot be observing using light microscope. તેને આપણે વાયરસને આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં સીન નથી કરી શકતા, ઓબ્ઝર્વ નથી કરી શકતા. એન્ડ they have no internal cellular structure. They have no internal cellular structure. And they contain DNA or RNA. They contain DNA or RNA. And they are incapable of metabolism. તે મેટાબોલિઝમ કરવા માટે કેપેબલ નથી હોતા. એન્ડ વાયરસીસ આર સ્મોલર ધેન બેક્ટેરિયા. Smaller than bacteria. બે બેક્ટેરિયા કરતા નાના એવા જોવા મળશે. આપણે જોયું આગળ પહેલા જ કે વાયરસની સાઇઝ શું છે, તો 20 to 300 નેનોમીટર ડાયોમીટર હતો અને બેક્ટેરિયાની સાઇઝ વાયરસ કરતા મોટી હોય. એટલે કે વાયરસ છે એ સ્મોલર ધેન બેક્ટેરિયા.
તે બેક્ટેરિયા કરતા નાના છે અને તે રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ લિવિંગ સેલ. Replicate only inside the living cell. તે કોઈ બી લિવિંગ સેલમાં જ રેપ્લિકેટ થઈ શકશે. એટલે કે એકમાંથી બીજું બની શકશે, ગ્રો થઈ શકશે. કેમ કે કોઈ બી વાયરસ છે એને ઇન્ફેક્શન લગાડવા માટે છે ને કોઈ બી હોસ્ટ સેલ મળે ને તો જ તે ઇન્ફેક્શન લગાડી શકે. એટલે કે એને કોઈ બી લાઈફ ફોર્મ હોય એમાં જ તે ઇન્ફેક્શન લગાડી શકશે. આપણે જોયું કે એનિમલ, પ્લાન્ટ, બેક્ટેરિયા, આર્કિયા કોઈ પણમાં તે ઇન્ફેક્શન લગાડી શકે. અને આપણે આ જોયું હતું કે વાયરસનું સ્ટ્રક્ચર કાં તો એ નેકેડ વાયરસ અને એન્વેલોપ વાયરસમાં જોયું તો નેકેડ વાયરસમાં શું હશે? કેપ્સિડ અને ન્યુક્લિક એસિડ હશે. અને એન્વેલોપ વાયરસમાં કેપ્સિડ, ન્યુક્લિક એસિડ, એન્વેલોપ એન્ડ સ્પાઇક. એન્વેલોપ છે તે કેપ્સિડની બહારની બાજુ સરાઉન્ડેડ હશે અને સ્પાઇક છે એ એન્વેલોપ ઉપર પ્રેઝન્ટ જોવા મળશે. અને આ જે સ્પાઇક છે એ શું કરશે કે કોઈ પણ સેલ હારે એટેચ થવા માટે તે યુઝ થશે. કેન બી યુઝ ટુ એટેચ ટુ હોસ્ટ સેલ. કોઈ બી હોસ્ટ સેલ છે તેમાં તે એટેચ થવા માટે યુઝ કરશે. અને આમાં એન્વેલોપ, નેકેડ વાયરસ છે એમાં એન્વેલોપ પ્રેઝન્ટ નહીં હોય. અને આમાં મે બી સ્પાઇક જોવા મળે કેટલી વખત ના પણ હોય. જો હશે પ્રેઝન્ટ તો તે હોસ્ટ સેલમાં એટેચ થવા માટે યુઝ થશે. આપણે એન્વેલોપ વાયરસમાં જોયું અને એમાં આપણે જોયું હતું કે કાં તો એ હેલિકલ પણ હોઈ શકે અથવા તો પોલીહેડ્રલ. હેલિકલમાં જોઈએ તો કેવું જોવા મળશે? તો આ ટાઈપનું આપણને વાયરસ જોવા મળે ને સ્ટ્રક્ચર આ રીતે આપણને જોવા મળશે હેલિકલમાં. એટલે આ ટાઈપમાં જોવા મળે ને આમ તો હેલિકલ. અને પોલીહેડ્રલ આ ટાઈપનું જોવા મળશે. આ રીતે હોય તો પોલીહેડ્રલ અને આ હેલિકલ. એમાં આપણે જોયું હતું કે હેલિકલ છે તો એમાં આપણે એક્ઝામ્પલ જોયા. હેલિકલમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ, એક્ઝામ્પલ ઇન્ફ્લુએન્ઝા વાયરસ. એન્ડ પોલીહેડ્રલમાં જોઈએ તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. આ જોયું કે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ છે તો એ પોલીહેડ્રલ જોવા મળશે અને ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તે હેલિકલ જોવા મળશે. અને આપણે હિસ્ટ્રીમાં જોયું કે સૌપ્રથમ 1898માં માર્ટિનિયસ બેઝેરિંગ્સ છે ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધી ફાઉન્ડર્સ ઓફ વાયરોલોજી, કે તેમને વાયરોલોજીની શોધ કરી હતી. And bacteriophages were discovered 20th century by the English bacteriologist Frederick Stuart. તેમને 20મી સદીમાં ડિસ્કવર કર્યું હતું. એન્ડ આપણે જોયું કે જે વાયરસ છે એ એમનો લેટિન વર્ડ મીન્સ શું થાય કે ધ લેટિન વર્ડ વાયરસ મીન્સ પોઈઝન.
કે એમનો લેટિન વર્ડ પોઈઝન થાય છે. ઓકે, થેન્ક યુ.